તો ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટી છે ત્યારબાદ તંત્ર પણ ક્યાંક જાગ્યું છે, પરંતુ જો ટાઈમલાઈનની વાત કરવામાં આવે તો એ પણ આપણે જણાવીશું। પરંતુ ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની જે ઘટના ઘટી છે તેમાં સર્ચ ઓપરેશન દરમિયાન વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે। નીચે પાણી અને કાદવ કીચડ હોવાને કારણે સર્ચ ઓપરેશનમાં અત્યારે મુશ્કેલી પડી રહી છે, રેસ્ક્યુમાં મુશ્કેલી પડી રહી છે। વધુ 2 મૃતદેહ આજે મળી આવ્યા છે, ત્યારે મૃત્યુઆંક વધીને 21 પર પહોંચી ગયો છે। આપણે જણાવી દઈએ કે નદીમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવાની પણ કામગીરી હજુ પણ ચાલી રહી છે, કેમ કે ત્યાં રેસ્ક્યુની કામગીરી કરવી થોડી મુશ્કેલી બની રહી છે। કાદવમાંથી લોકોને બહાર કાઢવા ટીમ પણ ભારે મહેનત કરી રહી છે। આ ઘટનાને અનેક કલાકો વીતી ગયા છે। 9 જુલાઈએ સવારે આ ઘટના બની હતી અને ત્યારબાદ અત્યાર સુધી હજુ પણ રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે। ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની આ ઘટના કે જેમાં સર્ચ ઓપરેશન દરમિયાન વધુ 2 મૃતદેહ મળ્યા છે। મૃત્યુઆંક વધીને 21 પર પહોંચ્યો છે અને હજુ પણ કેટલાક લોકો લાપતા હોવાની પણ જાણકારી છે। નદીમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। કાદવમાંથી બહાર કાઢેલા 2 ટ્રકના કાટમાળને પાણીથી ધોવામાં આવ્યો। ભંગારમાં કાદવ સાથે કોઈ મૃતદેહ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। સતત ત્રીજા દિવસે મહીસાગર નદીમાં સર્ચ ઓપરેશન યથાવત છે। તો આ તરફ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પણ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું। સમગ્ર સ્થિતિની વહીવટીતંત્ર પાસેથી તેમણે વિગતો મેળવી। નદીમાં સલ્ફ્યુરિક એસિડ ભરેલું એક ટેન્કર ડૂબેલું છે। એસિડ ભરેલા ટેન્કરને કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી પડી છે। મહીસાગર નદીમાંથી એનડીઆરએફની ટીમ દ્વારા જેટલા પણ વાહનો બહાર કાઢવામાં આવ્યા છે, હવે નવા પ્રકારની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। ફાયર દ્વારા અત્યારે જે વાહનો બહાર કાઢવામાં આવ્યા છે, જે કાદવની અંદર ફસાયેલા વાહનો હતા તેને બહાર કાઢવામાં આવ્યા છે અને હવે ફાયરની ટીમ દ્વારા તે તમામ વાહનો ધોવામાં આવી રહ્યા છે। ધોવાનું કારણ એ છે કે કાદવ છે તેને ખસેડી અને તેનું સર્ચ કરી શકાય અને તેની માટે થઈને ફાયર દ્વારા આ પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે। બીજી તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે એનડીઆરએફની ટીમ છે તે પણ સતત જે સ્લેબ છે તે ખસેડવાની કામગીરીમાં જોતરાયેલું છે, કારણ કે ત્યાં 2 લાશો અત્યારે પણ દબાયેલી હાલતમાં જોવા મળી છે અને તે બંને જે લાશો છે તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન અરવિંદ સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 વડોદરા।